અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છમાં પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। પૂર્વ કચ્છ ખાતે સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ છે। મળતા અહેવાલ પ્રમાણે ભચાઉના ચોપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે થાર કારમાં દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે ઝડપ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે સફેદ કારમાં દારૂના જથ્થા સાથે કાર આવી રહી છે। પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો પકડાઈ જવાના ડરથી મહિલા પોલીસ કર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવવાની અને હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો તો આખરે સ્થાનિક પોલીસે બંનેને ઝડપી। જ્યારે કારમાં તપાસ કરવામાં આવી તો દારૂનો જથ્થો મળી આવ્યો તો બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ અને બિયરના કેન મળી આવ્યા હતા। દારૂની હેરાફેરી કરનાર યુવરાજસિંહ સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ કારમાં મુસાફરી કરી રહી હતી। ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।